ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 9. નિયમ મુજબ ગીજુભાઈની આંખ મળસ્કે ઉઘડી ગઈ હતી. રાત્રે ગમે એટલા મોડા સૂવે તો પણ 4:30 વાગ્યે પથારીમાંથી બેઠા થઈ જઈ ઘરના કોઈને જગાડ્યા વિના સવારની પહેલી ચા જાતે બનાવી લેવાનો નિયમ વર્ષોથી એમણે સાચવ્યો હતો. હિંડોળે હિચકતા ચાના ઘૂંટડા ભરતા ગીજુભાઈની નજર ચામડાની બેગ પર પડી. કાલે સાંજે દીકરી સાસરેથી આવી છે એ વાત તો સાવ વિસરાઈ ગઈ. ના, ગીજુભાઈ ભૂલકણા ન હતા. એકની એક પુત્રીની યાદ તો સદાકાળ એમના હૈયે વળગેલી રહેતી. એટલે જ તો ગીતાને વળાવીને 2 દિવસ પછી 12 દિવસનું આઉટડોર શૂટિંગ ગોઠવ્યું હતું. દીકરીની જુદાઈના શરૂઆતના દિવસો એ દીકરી વગરના ઘરમાં વિતાવવા માંગતા ન હતા. વળાવતી વખતે પોતાની છાતી પર માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડતી પુત્રીને એ કહી શક્યા ન હતા કે મેં માત્ર કન્યાદાન નથી આપ્યું, મારા કાળજાનો કટકો આપી દીધો, છતાં તારી જેમ હું મોકળા મનથી રડી શકતો નથી. હિચકેથી ઉઠીને અંદરના ખંડમાં ગયા. આદત મુજબ ગીતા જમણા હાથથી મોં ઢાંકીને સૂતી હતી. ઘસઘસાટ ઊંઘતી હતી. ઘણીવાર ઊંઘતી પુત્રીનું મુખ જોવા પોતે મોં પરથી એનો હાથ ખસેડી લેતા ત્યારે સુવાદોને બાપુજી કહી ગીતા પડખું ફેરવી ફરી ઊંઘવા માંડતી અને ગીજુભાઈ તેનો નિર્દોષ ચહેરો નિરખ્યા કરતા. આજે એવી જ ઈચ્છાથી તેમણે હાથ લંબાવ્યો, પણ સાસરેથી આવેલી દીકરીની નિંદરમાં ક્યાં ખલેલ પાડવી એ વિચારે લંબાયેલ હાથને પાછો વાળી લઈ ફૂલ સ્પીડમાં ફરતો પંખો જરા ધીમો કરીને એ ફરી હિંચકે આવીને બેઠા. ગીતાનું ઘેર આવવું એમને જરા વિચિત્ર લાગ્યું. કાલ સવારે આઉટડોરમાંથી આવીને પહેલું કામ એને ફોન જોડવાનું કર્યું હતું. રિસીવર રાધાબહેને ઉચકેલું એટલે ખબર અંતર પૂછી ગીતા સાથે વાતચીત કરી તેમાં પોતે ખાસ કહ્યું હતું, હું તમને સૌને મળવા સાંજે આવું છું. પણ તેને બદલે ગીતા જ સામેથી હું તમને મળવા આવી છું એમ કહીને ઘરમાં તેની બેગ મૂકી હતી. અણધારી દીકરી રહેવા આવી એના હરખમાં પોતે એ પણ વિચાર્યું નહીં કે આમ અચાનક એ કેમ આવી ચડી. પહેલીવાર સાસરેથી પિયર તેડાવવા માટે તો મુહૂર્ત જોવાનું હોય, આપવા લેવાનો વ્યવહાર કરવાનો હોય, તેને બદલે ગીજુભાઈને કાંઈક ખટકવા લાગ્યું. ગીતા સાસરે સુખી તો હશે ને? ચહેરા પરથી દુઃખી દેખાતી ન હતી. શરીરે સુકાયું નથી. કદાચ સાસરિયામાં અજાણ્યું લાગ્યું હશે. શરૂઆત છે એટલે ગોઠતું નહીં હોય. તેમાં મેં ફોન કર્યો એટલે પિયર યાદ આવી ગયું હોય અને સાંજે સાસુની રજા લઈ મારી પાસે આવી હોય. કેમ છે આશીષ? કેમ છે તારા સાસુ? રાત્રે જમતા જમતા પૂછ્યું ત્યારે એણે ટૂંકમાં જવાબ આપી દીધો હતો, બધા જ મજામાં છે કહીને વાત વાળી લેવા સામો સવાલ પૂછી લીધો હતો. બાપુજી, તમારી ફિલ્મ કેટલે પહોંચી? રામની ભૂમિકા ભજવતા પેલા પ્રેમકુમારને તમે પછી રાખ્યો કે રદ કર્યો? વાતચીત કરતી વખતે એ નજર વાળી લેતી હતી. જમીને ચાલ શતરંજની એક બાજી રમી નાખીએ એવું સૂચવ્યું ત્યારે એણે ઉત્સાહ દર્શાવ્યો ન હતો. બાપુજી, તમે આટલા દિવસના શૂટિંગ પછી થાક્યા પાક્યા આવ્યા છો. આજે બરાબર ઊંઘ કાઢો, આપણે કાલે રમીશું. તું કેટલા દિવસ રહેવાની? એમ પૂછ્યું ત્યારે બગાસા સાથે જવાબને ખાઈ જતા છણકો કર્યો હતો. કેમ, તમારે મને જલ્દી વિદાય કરી દેવી છે? ના, દીકરીને મેં વળાવી હતી એવી નિખાલસ અને સાલસ પાછી આવી નથી. જરૂર કાંઈક બની ગયું છે. ગીજુભાઈ તર્ક અને હિંચકો બંને થંભાવીને રસોડામાં ગયા. ઝપાટા બંધ 2 કપ ચા બનાવી ગીતાના ખંડમાં પહોંચ્યા. બારી આડેથી પડદો હટાવ્યો એટલે ગીતા સફાળી બેઠી થઈ ગઈ. અરે અજવાળું થઈ ગયું કહેતી આંખો ચોળીને એણે સામે જોયું તો પિતા બેઠા હતા અને બાજુમાં ચાનો કપ પડ્યો હતો. છોબીલું હસી પડતા બોલી, અરે મને તો એમ કે હું સાસરે છું અને ઉઠવામાં મોડું થઈ ગયું એટલે સાસુ ખીજાશે. ગીજુબાઈએ સાહજિકપણે એનું વાક્ય પૂરું કર્યું ત્યારે બગાસું ખાવા માટે પહોળું કરેલું તેનું મોં અધખુલ્લું રહી ગયું. પછી ચાના કપ પર દ્રષ્ટિ કરીને લાડમાં કહ્યું, હું નવી નવાઈની તો સાસરે નથી ગઈ કે મારા માટે તમે ચા બનાવી. પહેલાં તું હાથમાં ધોઈ આવ, બ્રશ કરી આવ એટલે આપણે સાથે ચા પીએ. ગીજુભાઈએ વાત ઉખેડવાની તૈયારી કરતા કહ્યું અને ગીતા પાછી આવી ત્યાં સુધીમાં શરૂઆત કરવાનો પ્રશ્ન પણ વિચારી રાખ્યો. સાચું કહેજે ગીતા, કાલે સાસુ સાથે ઝઘડો કરીને આવી છો ને? ગીતાએ હાથમાં પકડેલો ચાનો કપ ધ્રુજી ઉઠ્યો. સાવ અણધાર્યો સવાલ આવી પડ્યો એટલે ચહેરાના ભાવ સાચવી લેવામાં વિલંબ થયો. એવું તમને કોણે કહ્યું? એનાથી પૂછાઈ ગયું.
ત્યારે મારી સાસુનો ફોન આવી ગયો એટલે ઝઘડો થયો. એ વાત તો સાચી. પોતાનું અનુમાન સાચું પડ્યું એનો ગીજુભાઈને ખેદ થયો. દાદા બહેનનો મારા પર કોઈ ફોન નથી આવ્યો, પણ મને લાગ્યું કે કાંઈક બની ગયું છે. એ સિવાય તું આમ દોડી ન આવે. જવાબ શોધવા ખાતર ગીતાએ ચાનો કપ હોઠે અડાડી રાખ્યો. બધું કહી દઈને પિતાને પરેશાન કરવા ન હતા તેમ વાત ટાળી દેવાનો પણ કોઈ અર્થ ન હતો. મધ્યમ માર્ગ વિચારતી ગીતાને સૂઝી આવ્યું. ધારો કે સાસુ સાથે ઝઘડીને આવી હોવ તો તમે મને ઘરમાં રાખો કે નહીં? આંચકો છુપાવી ગીજુભાઈએ તેની સામે જોયું. વાત ધાર્યા કરતાં પણ વધુ ગંભીર લાગે છે. દીકરી ઝઘડો કરીને આવે તો હું એને વહેલી તકે પાછી મૂકી આવું. બાપુજી, ચાનો કપ બાજુએ મૂકતા એ બોલી ઉઠી. એટલે તમે તમારી ફિલ્મમાં વારંવાર સંવાદ બોલાવો છો તેમ આર્ય નારી ડોલીમાં બેસીને શ્વશુર ગૃહે ગયા પછી એની અસ્થિ પણ સાસરેથી જ નીકળે એવું કહેવા માંગો છો? બોલતા બોલતા ગીતાના કપાળમાં ઉપસેલી નસ અને અવાજમાં આવી ગયેલી ઉગ્રતાએ ગીજુભાઈને ગંભીર બનાવી દીધા. તારે આવું બોલવું પડે એવું તે શું બની ગયું ગીતા? માંડીને વાત કર તો ખબર પડે ને. દીકરીએ સાસરિયાની બધી જ વાતો પિયરમાં કહેવી જોઈએ એવું તો તમે નહીં જ માનતા હો બાપુજી. ગીતા, ગીજુભાઈથી ઊંચા અવાજે બોલાઈ ગયું. પુત્રી ધૂંધવાઈને આવી છે એ સમજાઈ ગયા પછી પણ એમની અધીરાઈ તીવ્ર બની ગઈ. તું આ રીતે પિયર ના આવી હોત તો તારા સાસરિયાની કોઈ વાત હું તને પૂછત નહીં. અરે, તારી બાની હયાતી હોત તોય મારે તને પૂછવાનો વખત ન આવત. દલીલ કર્યા વગર ભલી થઈને કહે ને, સાસુ સાથે કઈ બાબતમાં ઝઘડો થયો? દાદા બહેન સ્વભાવના તો બહુ સારા છે. મેં એમના સ્વભાવનો દોષ ક્યાં કાઢ્યો? ફરી એ દલીલબાજીમાં ઉતરી પડત, પણ એમ કરવા જતાં તો પિતાની સહાનુભૂતિને બદલે ઠપકો જ સાંભળવાનો હતો એટલે ગરદન ઝુકાવીને કારણ દર્શાવી દીધું. સાસુએ મારા ચારિત્ર પર શંકા કરી. રાધા બહેન, ઝૂકીને બેઠેલા ગીજુભાઈ આંચકા સાથે ટટ્ટાર થઈ ગયા. તારા ચરિત્ર પર શંકા? કેવી શંકા? આશીષની ગેરહાજરીમાં કુમાર સાંજે ઘેર આવીને મારી સાથે મજાક મશ્કરી કરે એ એમનાથી સહેવાયું નહીં. ઓહ! ગીજુભાઈની આંખો ચમકી. એટલે પેલા બોલકણા છોકરાએ આ હોળી પ્રગટાવી. જુઓ બાપુજી, તમે પણ મારી સાસુનું ઉપરાણું લઈ કુમારને વાગવવાના હો તો આપણે ચર્ચા અહીંથી જ અટકાવી દઈએ. ભલે, હું કોઈનું ઉપરાણું નહીં લઉં, પણ દાદા બહેને તને શું કહ્યું? મને કહ્યા પહેલાં કુમારને પણ ન કહેવા જેવું કહી નાખ્યું. અત્યારે એ યાદ આવતા ગીતાએ આંખો મીચી દીધી. કુમાર અનાથ છે એ વાત સાચી, પણ એટલે એને કમજાતની ઓલાદ કહીને ઉતારી કેમ પડાય? કદાચ કુમારના વર્તનમાં રાધા બહેનને કાંઈ અજુગતું લાગ્યું હશે. મને તો મારી સાસુનું જ વર્તન અજુગતું લાગ્યું. મારી હાજરીમાં કુમારને કે કુમારની હાજરીમાં મને એ આવું કહી જ કેમ શકે? પણ એણે તને કહ્યું શું? એ તો કહે. એ જ કે આશીષની ગેરહાજરીમાં હું કુમારને મળવા બની ઠનીને તૈયાર થાઉં છું. એ આવે એટલે એની સાથે બેડરૂમમાં છાન ગપત્યા કરું છું. એમણે એવું કહ્યું? ગીજુભાઈ અસ્વસ્થ બની ગયા. પછી તે શું કર્યું? મેં? ગીતાની ડોક ટટ્ટાર થઈ, પણ તુરત જ જીભ સંભાળી લીધી. નોટબુકની વાત કરવી ન હતી. પહેલી રાતે આશીષના વિચિત્ર આચરણનો હરફ ઉચ્ચારવો ન હતો તો બાપુજીની છાતી જ બેસી જાય. ગીતા, અટકી કેમ ગઈ? તે શું કર્યું? મેં પણ સાસુને બરાબરની સંભળાવી દીધી. કહ્યું કે બીજાના ચારિત્ર પર શંકા કરતા પહેલા તમારા પોતાના ચારિત્ર. ગીતા, ગીજુભાઈ અથરા અવાજે અધવચ્ચે બોલી ઉઠ્યા. ગમે તેમ તો પણ એ તારા વડીલ કહેવાય. તારાથી એમને આમ ન કહેવાય. તારી પાસેથી મેં આવી આશા નહોતી રાખી મારી દીકરી. બોલતા બોલતા એ ગળગળા થઈ ગયા. ત્યારે ગીતા નરમ પડી ખરી, પણ દલીલ કરવાનું ચૂકી નહીં. મેં પણ મારી સાસુ પાસેથી એવી આશા રાખી ન હતી બાપુજી. દીકરી, તારું કે કુમારનું અપમાન કરીને રાધા બહેન અત્યારે પસ્તાતા હશે, જ્યારે તું તો કાંઈ જ ખોટું ન કર્યું હોય એ રીતે મારી સમક્ષ બયાન કરી રહી છે. ગીજુભાઈના સ્વરમાં સમજાવટ પડી. રાધા બહેનના ચારિત્રનો તોલ કરવા માટે તું હજુ બહુ નાની છે. એ જો ટૂંકા દિલના હોત તો એમણે તને વહુ તરીકે સ્વીકારીશ ન હોત. એટલે? ગીતા ચોંકી. મને વહુ તરીકે સ્વીકારવામાં એમનું મોટું દિલ ક્યાં આવ્યું બાપુજી? તારે જાણવું જ છે ગીતા. કરુણામય દ્રષ્ટિએ પુત્રીને જોતા ગીજુભાઈએ કહ્યું. તારા ઘર સંસારમાં આ અઘટિત બનાવ ન બન્યો હોત તો કદાચ ક્યારેય આ ભેદ ખોલવાનો અવસર ન આવત. આજે કહેવું જ પડે છે
ત્યારે પિતા પુત્રીના સંબંધનો મલાજો રાખીને કહેવાય એ રીતે કહીશ. પિતાની ગંભીર મુખ મુદ્રા અને ભારેખમ અવાજે ગીતાની જિજ્ઞાસા વધારી દીધી, તેમ થોડો ફફડાટ પણ જગાડ્યો. આજે હું 58 પહોંચ્યો. તારો જન્મ થયો ત્યારે મારી ઉંમર 35ની હતી. 23મે વર્ષે મારા લગ્ન થયા ત્યારે યશોદા માંડ 18ની હશે. ઓછું ભણેલી છતાં ભારે સુશીલ, બહુ દેખાવડી નહીં છતાં અતિ માયાળુ અને પતિના દુઃખમાં પતિવ્રતાની જેમ પડખે ઊભી રહેનારી એ સ્ત્રીને ઈશ્વરે એક કારમી ખોડ આપી હતી. દર 2 વર્ષે યશોદા માં બનતી, પણ સંતાન 9 વર્ષનું થાય ત્યાં એની કૂખ ઉજળી જાય. લોહીનું કંઈક એવું દર્દ હતું કે બાળક ઉછરે જ નહીં. 10 વર્ષના લગ્ન જીવનમાં એણે 2 દીકરાને 2 દીકરીઓને જન્મ આપ્યો, પણ એનો ખોળો ખાલી જ રહ્યો. એ 4 પ્રસૂતિ પછી ડૉક્ટરે એને ચેતવણી આપી કે હવે સંતાનની તૃષ્ણા છોડો, નહીતર તમે પોતે જ જીવ ગુમાવી બેસશો. મને ડૉક્ટરે ઠપકો આપ્યો કે તમે પોતે તો કંઈ સમજો. યશોદાને પોતાના જીવની પરવા ન હતી, પણ દરેક બાળકના મૃત્યુ પછી 2-3 મહિના હું સાવ ગુમસુમ બની જતો. એનો એને ભય લાગતો. મારા ચિત્તભ્રમ થઈ જવાની એને બીક લાગતી. આખરે પોતાની હાર સ્વીકારીને તેણે મને બીજું લગ્ન કરવા માટે દબાણ કરવા માંડ્યું. હું ભલે માં ન બની શકી, પણ તમે પિતા તો થઈ શકો ને. આ ઘરમાં ગોળ્યું નહીં બંધાય ત્યાં સુધી મારા જીવને સુખ નહીં સાંપડે. બીજી વારણીને હું કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં. તમારા પર મારો બધો હક દાવો જતો કરીશ, પણ તમે સારી સ્ત્રી પસંદ કરીને લઈ આવો. હું તેના દબાણને વશ ન થયો. સંતાનની તૃષ્ણા તો મને એટલી જ હતી, છતાં બીજી સ્ત્રી કરવા સામે મારો વિરોધ એટલો જ હતો કે મારા પિતા બનવાથી એને માતૃત્વ મળવાનું ન હતું. ભલે એ બાળકને જન્મ આપી ન શકીએ, પણ એને પોતાના બાળકના જેમ ઉછેરી તો શકે ને. એટલે મેં દત્તકની વાત ઉચ્ચારી. ત્યારે એ છંછેડાઈ પડી. મારે તો તમારું જ બાળક જોઈએ. બીજાના બાળકને ઉછેરવામાં મને આશ્વાસન મળશે, પણ માતૃત્વ તો નહીં જ. તમે કોઈ સગા વહાલાનું બાળક લો એવું પણ નહીં. એ અરસામાં જ એક વિચિત્ર ઘટના બની ગઈ. ત્યારે હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. અમે પહેલી વારનું રામ રાજ્ય ઉતારી રહ્યા હતા. પાત્ર વરણી થતી હતી ત્યારે સીતા તરીકે મેં વસંતી નામની એક નવી છોકરી માટે ભલામણ કરી. દેખાવે એ સુહામણી હતી, અભિનય પટુતા ધરાવતી હતી અને બિચારી રાંગ પણ બહુ હતી. પરંતુ સીતાના રોલ માટે લાયક હોવા છતાં દિગ્દર્શકે પોતાની માનીતી હિરોઈન શોભાને જ લેવાનો આગ્રહ રાખ્યો. બિચારી વાસંતીને ભાગે લક્ષ્મણની પત્ની ઉર્મિલાના 2-4 સીનો જ આવ્યા. વાસંતીને હતાશ જોઈને મને એના પ્રત્યે અનુકંપા જાગી. મેં એને ખાતરી આપી કે આપણી કંપનીની હવે પછીની ફિલ્મનું દિગ્દર્શન મને સોંપવામાં આવશે, તેમાં હું તને જ હિરોઈન બનાવીશ. એ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. અમારી લાઈનમાં મતલબ વગર કોઈ કાંઈ આપતું નથી. લાગણી નીતરતી નજરે મને જોઈ લેતા એ બોલી, વસાવડાજી, આ ફિલ્મમાં તમે મારા માટે આટલી બધી મહેનત કરી, છતાં બદલામાં મારી પાસે કોઈ જ માંગણી કેમ મૂકી નહીં? તમે બીજા બધા કરતાં જુદા લાગો છો. બાકી દિગ્દર્શક સાહેબે માત્ર 2 સીનમાં જ ચાન્સ આપ્યો, તેમાંય મને વારંવાર સંભળાવે છે કે છૂટછાટ લેવા દે, નહીં તો તને હિરોઈન કોણ બનાવવાનું? મેં કહ્યું, વાસંતી, માનવીના હાથમાં લખ્યું કોઈ ટાળી શકતું નથી. લાવ જોઈએ, તારા હાથની રેખા જોઈને કહી દઉં. ત્યારે હસ્તરેખા જોવાનો મને ભારે નાદ લાગ્યો હતો. કેટલીક આગાહી એવી સચોટપણે સાચી પડી કે મારી ભવિષ્યવાણીને લોકો બ્રહ્મવાક્ય માનવા લાગ્યા હતા. વાસંતીનો હાથ તો મેં એને હિંમત આપવા જોવા લીધો હતો, પણ હાથની રેખા જોઈને મારી જ હિંમત ભાંગી પડી. તેની આયુષ્ય રેખા સાવ ટૂંકી હતી. મારા મુખભાવ પરથી એ કાંઈક કળી ગઈ હોય તેમ બોલી ઉઠી, વસાવડાજી, ખોટું બોલો તો તમને તમારી આ વિદ્યાના સોગંદ છે. જે હોય તે સાવ સાચે સાચું કહી દેજો. હિરોઈન બનવાની પોકળ આશા આપવા ખાતર ખોટું બોલવાના પાપમાં નહીં પડતા. પણ ત્યાં સુધીમાં તો મારી મૂંઝવણ બેવડાઈ ગઈ, કારણ કે એક રેખા મૃત્યુ યોગ સૂચવતી હતી તો બીજી રેખા માતૃત્વનો યોગ. બહુ વિચારીને મેં સત્ય ઉચ્ચાર્યું, વાસંતી, તું હિરોઈન તો નહીં બની શકે, પણ માતા જરૂર બનવાની. સાંભળીને ખુશ થઈ ગઈ. એ કહેતા તમે આટલું બધું અચકાતા કેમ હતા વસાવડાજી? નિર્દોષ ભાવે પૂછી બેઠી ત્યારે મારે કહેવું પડ્યું, કારણ કે તું કુંવારી માતા બનવાની. સાંભળીને ઝાટકા સાથે એણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો.
તમે મને એવી તેવી ધારીને આવું શું કામ કહ્યું? એની આંખોના ખૂણા ભીના થવા લાગ્યા. ત્યારે મારો સ્વાદ જીભે આવી ગયો. જો વાસંતી, તે થોડીવાર પહેલાં જ કહ્યું હતું કે તને ચાન્સ આપવામાં આટલી બધી મહેનત કરી છતાં તારી પાસે મેં કોઈ માંગણી કેમ ન કરી? એ માંગણી હવે હું મૂકું છું. તું મારા સંતાનની માતા બનીશ? આ સાંભળીને ડગાઈ ગઈ. જાણે મારા પ્રત્યેનું બધું માન ઓસરી ગયું હોય એવા ભાવ એની આંખોમાં ઉપસી આવ્યા. આવી વિચિત્ર માંગણી કરવા માટે હું મારી જાતને ઠપકો આપતો હતો ત્યાં એણે ગમ્મત ખાતર પૂછ્યું, ધારો કે હું તમારી માંગણી પૂરી કરું તો તમે મારા બાળકને પિતા તરીકે તમારું નામ આપશો ખરા? હા. મારી હા સાંભળીને તો એ સાવ દિગ્મૂઢ બની ગઈ. મારે એને નિખાલસ થઈને સમજાવવું પડ્યું કે મારા થકી તારી કુખે અવતરેલા બાળકથી હું મારી પત્નીનો ખાલી ખોળો ભરવા માંગુ છું. વારંવાર માતા બનવા છતાં નિસંતાન રહેલી યશોદાની કથની સાંભળીને એ ચૂપચાપ ત્યાંથી ચાલતી થઈ. જતાં જતાં મારી સામે એવી રીતે જોયું કે જાણે કહેતી હોય, કોઈ સ્ત્રી પાસે આવી તે માંગણી કરવાની હોય. બીજે દિવસે એ સ્ટુડિયોમાં ન દેખાઈ એટલે મને મારી જાત પર વધુ રોષ ચડ્યો. હું મને પોતાને જ બેવકૂફ લાગ્યો. હવે વાસંતી ક્યારેય મને મોં નહીં દેખાડે. કદાચ કોઈને શોધીને પરણી જશે, માતા બની જશે. પણ સાંજે ઘેર ગયો ત્યારે ખબર પડી કે સ્ટુડિયોમાં ન દેખાયેલી વાસંતી ઘેર યશોદાને મળવા આવી ગઈ હતી. પોતે બાળકને જન્મ આપે તો યશોદા એને સ્વીકારવા તૈયાર થશે ને એવું પૂછવા આવી હતી. યશોદા સાથે બધું પાકું કરીને વાસંતીએ કહ્યું, એટલી ધરપત રાખજો કે એકવાર બાળક તમને સોંપી દીધા પછી ક્યારેય તેના પર મારો હક બજાવવા નહીં આવું. ત્યારે યશોદાએ તેનું કાંડું પકડી લીધું. બેન, મારા ધણીએ તારાથી એક વાત છાની રાખી છે. માં બન્યા પછી તું જાજુ જીવીશ નહીં. તારી આયુષ્ય રેખાનો હવે છેડો આવી ચૂક્યો છે. વસાવડાજીની ભવિષ્યવાણી ખોટી પડે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. સાંભળીને થોડીવાર તો વાસંતી શૂન્યમયસ્ક બની ગઈ. યશોદાએ જાણે પોતાને મોતની સજા ફરમાવી હોય તેમ ભાવશૂન્ય નજરે તેને તાકી રહી. પછી ઘૂંટાતો શ્વાસ છોડતા પોતાનો નિર્ણય જાહેર કરતી ગઈ, મારે મરવાનું જ હોય તો તમારા જેવી કપટ રહિત સ્ત્રીને સંતાનદાન આપીને વસાવડાજીના ઋણમાંથી મુક્ત શું કામ ન બનવું? પછી બોલતા અટકી થોડીવાર આંખો મીચી અવાક બેઠેલા ગીજુભાઈને જોઈને ગીતાની અધીરાઈ ઉછળી પડી. પછી શું થયું બાપુજી? પછી નિશ્વાસ સાથે વાતનો દોર સાધતા ગીજુભાઈએ કહ્યું, પછી જે થવાનું હતું તે થયું. સંતાનદાન આપવા વાસંતીએ મારું પડખું સેવ્યું. 2 જીવવાળી થઈ ત્યારે ઘેર આવીને યશોદાને ખુશખબર આપી ગઈ. છેલ્લા 6 મહિના યશોદા સાથે હરિદ્વાર જઈને રહી અને પ્રસૂતિની પીડા ભોગવી પોતાની પુત્રી યશોદાના હાથમાં સોંપી કૃતાર્થતાના ચીર સ્મિત સાથે ચીર નિંદ્રામાં પોઢી ગઈ. હવે ગીજુભાઈ અટક્યા ત્યારે આંખો મીચીને વિચારમાં ગરકાવ થઈ જવાનો વારો ગીતાનો આવ્યો. એ જાત સાથે વાત કરતી હતી. સગી માં ન હોવા છતાં યશોદાએ ક્યારેય મને એવું વર્તવા દીધું ન હતું. બાળ મરણ પામનારા પોતાના 4 સંતાનો પ્રત્યેની અતૃપ્ત મમતા જાણે એક સામટી મારા પર વરસાવતા હોય એટલા હેતથી એણે મને ઉછેરી. લેજો. ફ્રેમમાં મઢેલો એક ફોટો તેની સામે ધરતા ગીજુભાઈએ કહ્યું, આ છે તારી જન્મદાત્રી વાસંતી. ઉર્મિલાની ભૂમિકામાં પડાવેલી એની આ એક જ છબી મારી પાસે છે. ગીતાએ ધારીને છબી નિહાળી. પછી ફોટાના કાચ પર આંગળીના ટેરવા ફેરવી મનોમન પૂજ્ય ભાવ વ્યક્ત કર્યો. કુંવારી માતા, તારી ઉદારતા પ્રત્યે મસ્તક નમાવું છું. હવે સમજાય છે ને ગીતા? કોઈના જીવનો ભેદ પામ્યા વગર એના ચારિત્રનો તોલ કરવા બેસીએ તો કદાચ આપણી પોતાની ચારિત્રહીનતા સાબિત થાય. સાંભળીને ગીતાએ ડોક ઊંચી કરી. પિતાએ રાધાબહેન સાથે વાત સાંકળી લીધી એનો ખ્યાલ આવતા જ ચહેરા પર ભાવપલટો આવી ગયો. મારા સાસુએ આ બધું જાણ્યા પછીએ પુત્રવધુ તરીકે મારો સ્વીકાર કર્યો એટલે તમે એમને મોટા દિલના કહો છો ને બાપુજી? ના દીકરી, વિચાર નક્કી કરતા પહેલા હું એમને આ વાત કહેવા જ ગયો હતો. પણ શું? અટકી કેમ ગયા? ગીતા મારી પુત્રી ખરી પણ યશોદાની પુત્રી નથી. એટલું કહીને હું આગળ વાત કરું ત્યાર પહેલાં તો એમણે મને બોલતો જ બંધ કરી દીધો. મને ત્યારે થયું કે તને જન્મ આપનારી વાસંતી અને તને પુત્રવધુ તરીકે સ્વીકારનારી રાધા બહેન બેવ પોતપોતાની રીતે બહુ ઊંચા આત્મા છે. તો પછી એમણે ચારિત્ર પર. ગીતા, તું એ વાત ભૂલી કેમ નથી શકતી? ગીજુભાઈએ ઠપકો આપવાની ઢબે ઉચ્ચાર્યું. એવી ક્ષણ તો દરેકના જીવનમાં આવી જાય છે
જ્યારે એ માનસિક સંતુલન ગુમાવીને ન કહેવા જેવું કહી નાખે, ન કરવા જેવું કરી નાખે, ત્યારે સામેવાળાએ આ ક્ષણ જ સાચવી લેવાની હોય છે. એટલે એમ કે તું નાહી ધોઈને પરવારી જા, એટલી વારમાં હું પૂજાપાઠ પતાવી લઉં, કહીને દીવાનખંડમાં જઈ ગીજુભાઈએ ફોનનું ડાયલ ગુમાવ્યું. કોણ? રાધાબહેન? ઘણા લોકો તો દીકરીના ઘરનું પાણીએ પીતા નથી, પણ મને તો સવારના પહોરમાં તમારા ઘરની ચા પીવાની તલપ લાગી છે. ખુશીથી આવો, હું ચા બનાવી રાખું છું. નહીં, ચા તો ગીતા જ બનાવશે અને આપણે બંને સાથે બેસીને પીશું. સામેથી રાધાબેન થોડીવાર કાંઈક બોલ્યા નહીં, ત્યારે ગીજુભાઈ પામી ગયા કે એમની આંખો વહી રહી છે અને શબ્દો તણાઈ રહ્યા છે. ટેલિફોન પાસેથી ઊભા થઈને રાધાબહેને અરીસામાં જોયું. પોતે પોતાને જ ઓળખી ન શક્યા હોય એવું પ્રતિબિંબ દેખાયું. મનોવ્યથા માત્ર એક જ રાતમાં માનવીની આવી અવદશા કરી શકે એ માનવામાં ન આવ્યું. 42 વર્ષે લોકોને 32ના લાગતા રાધાબહેન અરીસામાં પોતાને આજે 52ના લાગવા માંડ્યા. છેલ્લા 21 વર્ષમાં પોતે ક્યાં ઓછું સહન કર્યું હતું, બહારની દુનિયા સાથે કે પોતાની જાત સાથે ક્યાં ઓછું ઝઘડી હતી, છતાં ગઈકાલના એક ઝઘડાએ તેને આટલી બધી પીખી નાખી. પોતે કુમારને ન કહેવા જેવું કંઈક કહી નાખ્યું, ગીતાએ પોતાને ન કહેવા જેવું ઘણું કહી દીધું. આ બંનેના પ્રત્યાઘાત કરતા અનેક ગણો આઘાત તો આશીષના નોટબુકમાં પુત્રે દોરેલા માતાની ચારિત્રહીનતાના ચિતારે રાધાબહેનને પહોંચાડ્યો. અંતુબાઈ સાથેના મારા સંબંધની આશીષના માનસ પર આટલી બધી વિપરીત અસર થશે એ મને ક્યારે કેમ સૂઝ્યું નહીં. સમજણો થયેલો પુત્ર પરપુરુષ સાથેનો માતાનો આ સંબંધ સંજોગોને આધીન સમજીને જતું કરી દેશે એવું પોતે શું કામ માની લીધું. મનમાં ને મનમાં દીકરો આટલો મૂંઝાતો, કોચવાતો અને વિંધાતો રહ્યો, એનું પરિણામ કેવું ભયાનક આવ્યું. પત્નીનો સુવાળો સહચાર માણવાની પ્રથમ રાત્રે જ એણે નવોઢાની ગળચી દાબી દીધી. આશીષમાં છુપાયેલા આ ગુનેગારને મેં પેદા કર્યો, એટલે એની સજા પણ હવે મારે જ ભોગવવાની રહે છે. ગીજુભાઈએ ફોન કરીને જણાવ્યું કે ગીતાને લઈને આવી રહ્યા છે. ત્યારે રાધાબહેનની આંખોમાં રાહતના આંસુ ઉભરાવા જોઈતા હતા, પણ હૈયામાં પ્રગટેલા દાવા નળમાં આંસુ વરાળ થઈ ચૂક્યા હતા, એટલે આંખો કોરી ધાકોર જ રહી. આંસુ પણ માણસોનો સાથ છોડી દે છે ત્યારે બહુ વસમું લાગે છે. અરીસા સામેથી હટીને રાધાબહેને દીવાનખંડમાં બધું ઠીકઠાક કર્યું. વોશ બેસિન પર જઈને ઉજાગરાવાળી આંખોમાં પાણી છાંટ્યું. પુત્રના બેડરૂમમાં ડોકાઈને ઊંઘતા આશીષ પર નજર નાખી ત્યારે નિસાસો ઢોળાઈ ગયો. મારી જેમ એણે પણ આખી રાત વલોપાતમાં વિતાવી હશે. બિચારો ભલે 2 ઘડી ઊંઘતો. અને ત્યારે ઘંટડી વાગી. રાધાબહેને આછેરો ફફડાટ અનુભવ્યો. ગઈકાલે લડીને ચાલી ગયેલી વહુ સવાર પડતા જ પાછી તો આવી, પણ સ્વેચ્છાએ આવતી હશે કે ગીજુભાઈના દબાણથી. ગીતાએ તેના પિતાને ગઈકાલવાળી બધી જ વાત કરી હશે તો એમની આંખોમાં પણ હવે મારા માટે સદભાવ જોવા નહીં મળે. ચહેરા પર શક્ય એટલી સ્વસ્થતા ધારણ કરી લઈ એમણે બારણું ઉગાડ્યું. આવો બોલવા ગયા, પણ આવકાર ગળામાં જ રૂંધાઈ ગયો. ત્યારે પરાણે સ્મિત ફરકાવી પોતે અંદર ચાલ્યા આવ્યા. હજુ ગીતા સાથે એ નજર મેળવી શક્યા ન હતા. ગીતા, પહેલું કામ રસોડામાં જઈને ચા બનાવવાનું કર. લોક વ્યવહાર કહે છે કે દીકરીના ઘરનું પાણી ન પીવું જોઈએ, એટલે મારા માટે એકલા દૂધની ચા બનાવજે. રાધાબહેન સમજી ગયા કે ગીજુભાઈ સાસુ વહુ વચ્ચેનું ભારેખમ વાતાવરણ વિખેરી નાખવા માંગે છે. ગીતા બેગ મૂકીને સીધી રસોડામાં ચાલી ગઈ અને ગીજુભાઈ દીવાનખંડના સોફા પર ગોઠવાયા. આશીષ કુમાર તો હજુ સૂતા હશે. કાંઈ જ બન્યું ન હોય એટલી સ્વાભાવિકતાથી ગીજુભાઈએ પૂછ્યું, છતાં રાધાબેન એમનો સામનો કરી ન શક્યા. હું આવું કહેતા ઉઠીને રસોડામાં ગયા. ગેસ પર ચા બનાવતી ગીતા પાસે દબાતા પગલે પહોંચી જઈ હળવેકથી તેના ખભા પર હાથ મૂક્યો ત્યારે એ ભડકી ગઈ. ઝાટકા સાથે ડોક ફેરવીને જોયું તો સાસુ ઊભા હતા. એક જ રાતમાં બદલાઈ ગયેલી સાસુની સૂરત જોઈને ગીતાનો જીવ ઉતરડાઈ ગયો. અરે રે, મારું તો સોમાન ગવાયું, પણ એમનું તો જાણે અસ્તિત્વ જ ગવાઈ ગયું હોય એવી હાલત થઈ ગઈ. બંને થોડીવાર એકમેકને તાકી રહ્યા. પછી ઉકળતી ચા તરફ નજર કરી ગીતા માંડ પૂછી શકી, તમારા દીકરાને બધી વાતની જાણ થઈ ગઈ? હા, રાધાબહેન જાણે એ જ કહેવા આવ્યા હોય તેમ ઉતાવળે બોલી ગયા. મેં જેને બધી વાત કરી દીધી. સાંભળીને ગીતા ધ્રુજી ઉઠી. ત્યારે તો માતા પુત્ર વચ્ચે ભયાનક ઘર્ષણ જાગ્યું હશે. જો ગીતા, મારા તરફથી કોઈ બચાવ કે ખુલાસો થઈ શકે તેમ નથી. રાધાબહેન ગદગદ થઈ ગયા.
પણ આશીષે આપેલી ધમકીનો એ અમલ ન કરી બેસે એની જવાબદારી તને સોંપું છું. ત્યારે ગીતાએ આટકા સાથે ડોક ફેરવી. શું ધમકી આપી છે એમણે? એ જ કે હવે પછી અંતુ કાકા કદી આ ઘરનો ઉમરો ઓળંગશે તો હું એમને જીવતા પાછા નહીં જવા દઉં. માનવામાં ન આવતું હોય તેમ ગીતા સાસુ સામે જોઈ રહી. ત્યારે રાધાબહેને ઉમેર્યું, આ ધમકી એણે એવા સ્વસ્થ અવાજે ઉચ્ચારી હતી કે એનો અમલ કરતા એને કોઈ જ રોકી શકે નહીં. કહીને રાધાબહેન ગીતાનો જવાબ સાંભળવા ટાપીને તેને જોઈ રહ્યા. એ સાંભળવા માંગતા હતા કે ચિંતા ન કરો સાસુબા, આશીષની ધમકીનો કદાપી અમલ નહીં થવા દઉં. પણ તેને બદલે ગીતાએ જુદું જ કહ્યું, તમે બાપુજી સાથે બેસો, હું હમણાં ચા લઈને આવું છું.